નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાયકલની મદદથી વિદ્યાર્થીનીઓ સમયસર અને નિયમિત શાળાએ પહોંચી શકે તેમજ વિદ્યાર્થીનીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સાયકલો વિતરણ કરવામાં આવે છે, જે અંતર્ગત શિનોર તેમજ ડભોઈ તાલુકાની 1315 સાયકલો શિનોર તાલુકાના આનંદી ગામે આવેલ શ્રી બી.એલ. પટેલ શારદા મંદિર સ્કૂલના કમ્પાઉન્ડમાં ખુલ્લા મેદાનમાં શાળા પ્રવેશોત્સવ 2023 લખાણવાળી સાયકલો વિદ્યાર્થીનીઓને અડધું વર્ષ પૂર્ણ થઈ ગયું છે, તેમ છતાં હજુ સુધી આ સાયકલો વિદ્યાર્થીનીઓને વિતરણ કરવામાં આવી નથી, જ્યારે જવાબદાર તંત્રની ગંભીર બેદરકારીના કારણે ખુલ્લા મેદાનમાં પડી રહેલા સાયકલો પૈકી કેટલી સાયકલોને કાટ આવી ગયા છે, તો કેટલીક સાયકલોના પાછળના પંખાની લાઇટ ગુમ જોવા મળી રહી છે। તેવામાં આશ્ચર્યજનક રીતે આ સાયકલો પર નવેસરથી રંગકામ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। ત્યારે શિનોર તાલુકાના આનંદી ગામે આવેલ શ્રી બી.એલ. પટેલ શારદા મંદિર સ્કૂલના કમ્પાઉન્ડમાં ખુલ્લા મેદાનમાં વિતરણ કર્યા વગર કાટ ખાતી શાળા પ્રવેશોત્સવ 2023ના લખાણવાળી સાયકલોને કલરકામ કરી જવાબદાર તંત્ર દ્વારા બેદરકારી છુપાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હોવાની ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે।